એમાંથી જે અભ્યાસ કરેલા અથવા તો હાર્વર્ડ ના જે મહત્વના અને મુખ્ય જે શરીર વૈજ્ઞાનિક તો કોણ તો કે વોલ્ટર બી કેનન. મહત્વનો અને મોસ્ટ આઈએમપી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાતો આનો જે પ્રશ્ન હોય છે તો એને કયો સિદ્ધાંત આપેલો હોય તો કે શરીર સંતુલનનો સિદ્ધાંત. કયો સિદ્ધાંત? શરીર સંતુલનનો સિદ્ધાંત. આ શરીર સંતુલનનો સિદ્ધાંત પણ એ જે ક્લોડ બર્નાર્ડે જે બાબતો ઉપર અભ્યાસ કરેલો એ સાથે જ કે એને એવો અભ્યાસ કરેલો કે આંતરિક વાતાવરણ, બરોબર, આંતરિક વાતાવરણ મેં વાત કરી કે કઈ તો અંતઃસ્ત્રાવીના ગ્રંથિઓમાં સ્રાવમાં થતો વધઘટનો ફેરફાર. જો સંતુલન હોય તો શરીરનું જે ચોક્કસ સંતુલન બની રહે છે, બરોબર. જો સંતુલન નહીં હોય તો કોઈને કોઈ પ્રકારની માનસિક, શારીરિક અને વાર્તનિક જે કહીએ એ ફેરફારો છે ઓટોમેટિક છે આપણા શરીરમાં જોવા મળશે જ. એટલે એને એક ચોક્કસ સિદ્ધાંત પ્રસ્તુત કરેલો છે શરીર સંતુલનનો સિદ્ધાંત. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, બરોબર, પરીક્ષામાં પૂછાતો છે એ પ્રશ્ન આનો પૂછાતો હોય છે. ત્યાર પછી એને અન્ય જે વૈજ્ઞાનિકો છે એમાં મહત્વનો જે આપણે વૈજ્ઞાનિક તરીકે કહી શકાય, શરીર વૈજ્ઞાનિક તરીકે કહી શકાય, બરોબર, તો કે પોલ બ્રોકા. બ્રોકાને વર્ણિત બહુ મસ્ત મહત્વની અને યોગ્ય બાબત છે, સમજવા જેવી બાબત છે. બ્રોકા નામના જે શરીર વૈજ્ઞાનિક હતા એને મહત્વની એક ચોક્કસ પદ્ધતિ આપી, રોગ ચિકિત્સા પદ્ધતિ. રોલ બ્રોકા, બરોબર, રોગ ચિકિત્સા પદ્ધતિ છે તેને બહાર કાઢેલી અથવા તો એનું જે પદ્ધતિનું નિર્માણ કરેલું હતું એમાં આપણે વાત કરતા હતા કે રોગ ચિકિત્સા એટલે કોઈ એવા રોગિષ્ટ વ્યક્તિઓ જેના ઉપર એ અભ્યાસ કરતા હતા. એમાં ખાસ કરીને જે વ્યક્તિઓ મરણોત્તર અથવા તો મૃત્યુ પામેલા હોય એ વ્યક્તિઓના મગજ ઉપર ઘણા બધા એમને અભ્યાસ કર્યા. એમાં ખાસ કરીને જે વાત કરીએ તો એમના જે મગજના વિવિધ ભાગો, ખાસ કરીને મગજનો જે લલાટ ખંડ છે એ લલાટ ખંડની આપણે વાત કરીએ તો ફ્રન્ટલ લોબ, બરોબર, એ ફ્રન્ટલ લોબ વિશે આપણે વાત કરીએ તો એમાં શું હતું કે એને એક વિશેષ કેન્દ્ર શોધી કાઢ્યું. કયું કેન્દ્ર? તો એ વાણી માટેનું કેન્દ્ર, બરોબર, એને વાણી માટેનું કેન્દ્ર છે શોધી કાઢ્યું, બરોબર. જે લલાટ ખંડ હતો લલાટ ખંડના કહેવાય ને કે ત્રીજા ભાગનો જે ભાગ છે